નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। ટાઈમ્સ ઓફ કચ્છ ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ વિસ્તારથી સમાચાર જોઈએ તે પહેલા એક નજર હેડલાઇન્સ પર। આવતીકાલે જિલ્લા કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલીનું કાર્યક્રમ યોજાશે। ભુજમાં બહુમાળીના ટોયલેટ બ્લોકના કામ અંગે ઉઠ્યા પ્રશ્નો। વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માંડવી જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી ભુજ આયોજિત ગણિતના સેમિનારનું કરાયું આયોજન। કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આગ લાગતા લાખોનું નુકસાન। ભુજ તાલુકાના માધાપર ગામે ખાણીપીણીની હાથલારીઓ હટાવવામાં આવી। ભુજમાં જયનગર બાયપાસ રિંગ રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાતા ટ્રક ચાલક ઘવાયો। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। આવતીકાલે જિલ્લા કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલીનો કાર્યક્રમ કરી નોટબંધી અંગે લોકોની સમસ્યાઓને વાચા આપવામાં આવશે। આવતીકાલે જિલ્લા કોંગ્રેસ દ્વારા નોટબંધીને કારણે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે તે પ્રશ્ને વાચા આપવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું કે ભાજપની કેન્દ્ર સરકારે ઓછીથી 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી દેતા અને ત્યારબાદ જે પરિસ્થિતિનું નિર્માણ થયું એમાં ખાસ કરીને પ્રજા બેહાલ થઈ અને એમની વ્યવસ્થા પણ રાજ્ય સરકારે કે કેન્દ્ર સરકારે કરી નથી શકી અને સીધી નોટ બંધ થઈ। એનામાં અફરાતફરીનો જે માહોલ થયો અને લોકો આજે પણ પરેશાન છે। આજે 13મો દિવસ પૂરો થવા આવ્યો 8 તારીખની જાહેરાત પછી, ત્યારે આજે પણ જનજીવન અસ્તવ્યસ્ત તરીકે હેરાન પરેશાન થઈ રહ્યો છે। પોતાના કાયદેસરના નાણાં બેંકમાં લેવા માટે જાય છે તો મોટી મોટી લાઈનોમાં પરેશાન થવું પડે છે। વિડ્રો પોતે ક્યાંક જમા કરવાનું હોય છે ત્યારે પણ એમને મુશ્કેલીઓ થાય છે અને એના કારણે મોટી નોટો જે 500 ને 1000ની નોટ બંધ કર્યા પછી 2000ની નોટ શરૂ કરી છે। અને 2000ની નોટ કદાચ શરૂ થયા પછી બજારમાં જો 100 રૂપિયાની નોટનું કે 500 રૂપિયાનું ચલણ જ નહીં હોય તો 2000ની નોટનો પણ કાંઈ મતલબ સરતો નથી। આના કારણે શાકભાજી ઉપર, અનાજ ઉપર, ખેડૂતો ઉપર, વેપારીઓ ઉપર કે જીવન જરૂરી જે કાંઈ જરૂરી વસ્તુ હોય એ લેવા માટે પણ લોકોને મુશ્કેલી થઈ છે। મેડિકલ ક્ષેત્રે પણ હેરાનગતિ છે, મુસાફરી કરતા લોકો માટે હેરાનગતિ છે। આ તમામ મુશ્કેલીઓ છે એને વાચા આપવા માટે અને કેન્દ્ર સરકારે જે આ નિર્ણય લીધો છે એમાં પબ્લિકની કોઈ ચિંતા નથી કરી, એટલે પ્રજાનો અવાજ બની અને કોંગ્રેસ પક્ષ કચ્છના મોટા શહેરો જેને કે શહેરોમાં ખાસ કરીને અમે એ પ્રયત્ન કરીએ છીએ કે લોકોનો અવાજ વહીવટી તંત્ર સુધી પહોંચે। આરબીઆઈ અને કેન્દ્ર સરકારે તાત્કાલિક આ બાબતે સરળતા થાય એના માટેનો નિર્ણય લેવા જોઈએ। એટલે આવતીકાલે અમે નોટબંધી બાબતે જે લોકોને મુશ્કેલી થઈ છે એ સંદર્ભે જનજાગૃતિ અભિયાન નામથી અમે કાલ સવારે કોંગ્રેસ કાર્યાલયથી એક રેલી રૂપે આરંભ કરશું અને શહેરના મુખ્ય માર્ગોમાંથી પસાર થઈ, વેપારી એરિયા હોય કે બેન્કિંગ એરિયા હોય, આ બધાની પસાર થઈ અને લોકોને સંદેશો આપવા માંગીએ છીએ કે કોંગ્રેસ પક્ષ હંમેશા આપનો અવાજ બની રહેશે। અને આ રેલીના માધ્યમથી અમે તંત્રને પણ અનુરોધ કરીએ છીએ કે આવનારા દિવસોમાં પણ સંકટ ઊભો ન થાય એના માટે તાત્કાલિક નોટોનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળવો જોઈએ। આજે અખબારોમાં આપ જોઈ રહ્યા છો રોજે રોજ કેટલાય પરિવારો આ પોતાના કાયદેસરના નાણાં હોવા છતાં પણ એક યા બીજી રીતે મુશ્કેલીમાં મુકાય છે અને છેવાડાના ગામડાઓ સુધી પણ આની કોઈ વ્યવસ્થા નથી, એટલે લોકોને પાછા એનો ધર્મના ધક્કા થાય છે। બેંકોમાં 2-3 દિવસ બેઠા હોય છે ત્યાં સુધી પણ નોટો મળતી નથી અને એટીએમ સેન્ટર છે કચ્છમાં, એમાં તાત્કાલિક પૈસા મળવાનું જે એક માધ્યમ છે એની બદલી આવશે ત્યારે મળશે એવી પરિસ્થિતિના સાધનો આજે આપણી સામે દેખાઈ રહ્યા છે। ત્યારે નિષ્ફળ વહીવટની સામે અમે કાલે રેલી યોજશું। સવારે 9:30 વાગ્યાથી જ અહીં ભુજ કોંગ્રેસ કાર્યાલયથી સ્ટાર્ટ કરશું। ત્યાંથી ન્યૂ સ્ટેશન રોડ થઈ, મૂળ સ્ટેશન રોડ ઉપર થઈ, ત્યાંથી લાલબહાદુર શાસ્ત્રીજીની પ્રતિમા પાસેથી પોસ્ટ ઓફિસ થઈ, હોસ્પિટલ રોડથી જીબલી ગ્રાઉન્ડ અને જીબલી ગ્રાઉન્ડ ટાઉન હોલ થઈ અને સંતોષી માના મંદિરથી થઈને સીધા છઠ્ઠી બારી રિંગ રોડથી કરીને અનમ રિંગ રોડ સુધી
જશું અને ત્યાંથી પાછા ફરી કાર્યાલય મધ્યે આવીશું. એટલે ભુજના તમામ એરિયાને સમાવેશ કરવાનો આ પ્રયત્ન કરે છે અને કોંગ્રેસના સૌ કાર્યકરોમાં જોડાશે. આ રેલી આવતીકાલે 9:30 કલાકે સવારે કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થશે અને શહેરના જુદા જુદા વિસ્તારો જેવા કે પોસ્ટ ઓફિસ, હોસ્પિટલ રોડ, જ્યુબિલી સર્કલ, છઠ્ઠી બારી, અનમ રિંગ રોડ વગેરે વિસ્તારમાંથી પસાર થઈ કોંગ્રેસ કાર્યાલય પાસે સમાપ્ત થશે. ભુજમાં બહુમાળી ભવનના ટોયલેટ બ્લોકના રિપેરિંગ કામની ગુણવત્તા બાબતે પ્રશ્નો ઉઠ્યા છે. ઠેકેદારે હજુ કામ પૂર્ણ કર્યું નથી. ભુજના પીડબ્લ્યુડી સ્ટેટ સબ ડિવિઝન હેઠળ બહુમાળી સંકુલમાં ટોયલેટ બ્લોકનું રિપેરિંગ કામ ચાલે છે. ઘણા સમયથી આ કામ પૂર્ણ થયું નથી. ટોક ન્યૂઝ ચેનલ દ્વારા આ ટોયલેટ બ્લોકની અધુરાશો તથા છતમાંથી ટપકતા પાણીની સમસ્યા ઉજાગર કરવામાં આવી હતી. પીડબ્લ્યુડી સ્ટેટના જુનિયર ઇજનેર દર્શનાબેને જણાવ્યું કે હાલે એવું છે કે ત્યાં ટોયલેટ બ્લોક્સના જે સુધારા વધારાના અને લીકેજીસના જે પ્રશ્ન હતા એના સંદર્ભમાં એક એસ્ટિમેટ અમે લોકોએ બનાવેલો અને કામ પણ અત્યારે એજન્સી દ્વારા પૂર્ણ જે સમય મર્યાદામાં કરવાનો હોય એ કરવામાં આવ્યું નથી એના તરફથી, પરંતુ એ એજન્સીને અમારા દ્વારા ₹1 પણ પેમેન્ટ હાલ કરવામાં આવેલું નથી. અને જે ફરિયાદ ઉઠી છે અત્યારે કે એમાં લીકેજીસ છે એ હાલ એમનેમ જ છે જે કામ થયું છે, તો એનું અમે લોકો જ્યાં સુધી કે અમને લોકોને પૂર્ણ કામગીરીમાં સંતોષ ન મળે, પૂરેપૂરા લીકેજીસ સોલ્વ ન થાય ત્યાં સુધી પેમેન્ટ અમારા તરફથી નહીં કરવામાં આવે એની ખાતરી આપવામાં આવે છે. અમે એમને લેખિતમાં પણ કાગળ લખ્યો છે અને આજની તારીખમાં પણ પાછો બીજી વખત રિમાઇન્ડર આપી દેશું અને પેમેન્ટ માટે તો એને અહીંયા આવવાનું જ છે અને જ્યાં સુધી આ અધુરાશો એમના દ્વારા પૂર્ણ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ કામ પૂર્ણ પણ અમે જાહેર કરશું નહીં કે એમને પેમેન્ટ નહીં કરીએ. એ રીતે પીડબ્લ્યુડી સ્ટેટ દ્વારા બહુમાળી ભવનમાં ટોયલેટ બ્લોકનું રિપેરિંગ કામ ટલ્લે ચડ્યું છે અને બહુમાળી ભવનમાં ગંદકીએ માઝા મૂકી છે. વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માંડવી જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી ભુજ આયોજિત ગણિતના શિક્ષકો માટે સેમિનારનું આયોજન કરાયું અને પુસ્તકનું વિમોચન પણ કરાયું. વિદ્યાર્થીઓ ગણિત વિષય પ્રત્યે રુચિ કેળવે અને ગણિત તેમના માટે કંટાળાનો વિષય ન બને તે માટે માંડવીના જીટી હાઈસ્કૂલના આચાર્ય કિશોરભાઈ કાથરોટિયા લેખિત ગણિતના પાયાના ખ્યાલો નામના પુસ્તકનું વિમોચન કરાયું હતું. ધોરણ 1 થી 8 દરમિયાન ગણિત વિષય ભણવામાં જે કંઈ કચાશ રહી ગઈ હોય તે દૂર કરવાના હેતુથી આ પુસ્તક સરળ માર્ગદર્શક બનશે. સમગ્ર બાબતે પુસ્તકના લેખક કિશોરભાઈ કાથરોટિયાએ જણાવ્યું કે હું કિશોર કાથરોટિયા, આચાર્ય શેઠ જીટી હાઈસ્કૂલ માંડવી કચ્છ. હમણાં એક પુસ્તક તૈયાર કર્યું છે ગણિતના પાયાના ખ્યાલો. આ પુસ્તક તૈયાર કરવા માટે 1 થી 10ના ગણિતના પાઠ્ય પુસ્તકો છે એને આધાર તરીકે લઈને ગણિત વિષયમાં પડતી મુશ્કેલીઓ એને ધ્યાનમાં રાખીને અને ભવિષ્યમાં વિદ્યાર્થીએ વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધવું હોય તો એના માટે કોઈ મુશ્કેલી ઊભી ન થાય, એમાં એને રસ ઉત્પન્ન થાય, એ બધું ધ્યાને રાખીને આ પુસ્તકની રચના કરી છે. આ પુસ્તક તૈયાર કરવા માટે અમે લગભગ છેલ્લા 8 મહિનાથી આ બધાનો અભ્યાસ કરીને એક સુંદર મટીરિયલ તૈયાર કર્યું હતું. એ મટીરિયલ પણ ઘણી બધી શાળાઓને આપેલું હતું. એમાં અમારી પાસે કોઈ પણ વિષય તજજ્ઞ આવે કે ગણિતના શિક્ષક આચાર્યો કોઈ પણ આવે તો એને અમે બતાવીને એમાં એના સૂચનો હોય એ એડ કરતા હતા. આ રીતે છેલ્લે પુસ્તક તૈયાર થયું. હવે જે બાળકો અમારી પાસે 9મા ધોરણમાં પ્રવેશ લે છે તે બાળકો ઘણી વખત એવું લાગે છે કે 1 થી 8માં ગણિત ભણ્યા જ નથી એમ. તો હવે 9મા ધોરણમાં જો સીધો અભ્યાસક્રમ ચાલુ કરવામાં આવે તો એ બાળકના મગજમાં 1% પણ વાત ઉતરવાની નથી એમ.
તો બાળકને શું કરાવવું એ બાબતે અમે મૂંઝવણમાં હતા. તો શરૂઆતમાં અમે પાડા વર્ગમૂળ આવું બધું છૂટક કરાવતા, તોય ઘણી બધી મુશ્કેલી પડતી. પછી અમે 1 થી 8ના પુસ્તકો દુકાનેથી વેચાતા લીધા અને અભ્યાસ કર્યો કે ખરેખર બાળક 1 થી 8માં શું ભણીને આવે છે. ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ 1 થી 8માં તો બાળકે ઘણું બધું શીખવું જોઈતું હતું, જે બાળક શીખીને આવતો નથી. એટલે અમે એમાંથી 9, 10 ને અને વિજ્ઞાન પ્રવાહમાં ઉપયોગી થાય એવા બધા મુદ્દાઓને અલગ તારવીને એ ટેક્સને આધાર બનાવીને અમે જે આ તૈયાર કર્યું મટીરિયલ એને પુસ્તક તરીકે પ્રસિદ્ધ કર્યું. આ પુસ્તકના પ્રકાશન માટે મદદરૂપ બનનાર કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ જણાવ્યું કે અરવિંદ જોશી, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા. આ જ્યારે પુસ્તક બહાર પડવાનું હતું એના વિચારો અમારા ગોધરાના આચાર્ય નીતિનભાઈ ચાવડા અને VRTIના કવિભાઈએ મને આ વિગતવાર વાત સંભળાવી કે ભાઈ આ વસ્તુ પાયાના પથ્થર રૂપે બહુ મોટું કામ થાય છે અને પાઠ્યપુસ્તકો સ્કૂલમાં બદલતા રહેશે, પણ આ એવું પુસ્તક છે કે કાયમી ધોરણે વિદ્યાર્થીઓને, શિક્ષકોને ઉપયોગી થશે. તો એના માટે દરેક કચ્છની અને આખા ગુજરાતની જિલ્લા શિક્ષણાધિકારીઓને 400 પુસ્તકો અમારા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ વતી આપવામાં આવેલ છે. કારણ કે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ છેલ્લા 15 વર્ષથી શૈક્ષણિક અને મેડિકલ ક્ષેત્રે કામ કચ્છની અંદર કરી રહી છે અને આ શિક્ષણ માટે પણ અમને જે VRTI અને લેખક એમને ખૂબ અમે ધન્યવાદ આપીએ છીએ કે આવા કાર્યો માટે પાયાના પથ્થર તરીકે નાના લોકો પાસે, નાના બાળકો પાસે આ વસ્તુ પહોંચે એના માટે મારી ટીમ ચંદ્રકાંત મોતા, અશ્વિનભાઈ ચંદન, દિનેશભાઈ છેડા અને સમગ્ર ટીમ દાતાઓ સાથે જોડાયેલા છે અને ભવિષ્યમાં કચ્છના આવા કાર્યો માટે શૈક્ષણિક હોય કે પછી મેડિકલ ક્ષેત્રે હોય તો કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ હરહંમેશ સાથે રહેશે. તો 110 થી 120 રૂપિયાની આસપાસ આ પુસ્તક પડી રહ્યું છે, પણ VRTIના કવિભાઈ અને એમણે નક્કી કર્યું છે કે આ પુસ્તક જેને જોતું હોય એ લોકો, આચાર્યો કે શાળાના વિદ્યાર્થીઓ કે એમના માવિત્રો ફક્ત ₹50ની અંદર આ પુસ્તક વસાવી શકશે, જેમાંથી 50 ખાલી રૂપિયાની કિંમત નથી પણ ખરેખર જે પાયાનું ઘડતર છે ભવિષ્યમાં સાયન્સ અને ગણિત વિદ્યાર્થી માટે બહુ જરૂરી છે. તો આ પુસ્તકનો લાભ દરેકે દરેક ગુજરાતની અંદર વસતા અને ભણતા બાળકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ પુસ્તક અપનાવે, લઈ અને આના ઉપર પાયાનું ઘડતર થાય એવી આપને બધાને વિનંતી. એ રીતે આ કાર્યક્રમમાં ગણિતના તજજ્ઞો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ગણિત વિષય પ્રત્યે લગાવ વધે તે માટે સેમિનારમાં ચર્ચા થઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી માધ્યમિક વિભાગ ડોક્ટર મધુકાંત આચાર્ય, અરવિંદભાઈ જોશી, ચંદ્રકાંત મોતા, અશ્વિનભાઈ ચંદન, કેશુભાઈ મોરસાલિયા, હરેશભાઈ ધોળકિયા, રશ્મિધિ અંતાણી તથા ગોરધનભાઈ કવિ હાજર રહ્યા હતા. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કાસેઝની કપડાની કંપનીમાં આગ લાગી, લાખોનું નુકસાન. ગાંધીધામ શહેરમાં આવેલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની 3 કંપનીઓમાં મોડી રાત્રે અચાનક ભયાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગના બનાવથી વહીવટી તંત્ર ખડે પગે રહીને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા. કેપીટી, ગાંધીધામ નગરપાલિકા, ખાનગી કંપની સહિતના 15થી વધુ ફાયર ફાઇટરોએ પાણીનો મારો વરસાવી આગ ઉપર કાબુ મેળવી લીધાના અહેવાલો સાંપડી રહ્યા છે. ગાંધીધામ B ડિવિઝનના નવનિયુક્ત ઇન્સ્પેક્ટર JP જાડેજાના જણાવ્યા અનુસાર ફ્રી-ડેડ ઝોનમાં આવેલ કંપનીમાં રાત્રિના 12:30 વાગ્યાથી 1 વાગ્યાના ગાળામાં આગ ભભૂકી હતી.
જનસંપર્ક અધિકારી સંદીપ કુમારે જણાવ્યું હતું કે लगभग रात के 10:30 बजे हमारे सिक्योरिटी टीम को मैसेज मिला कि हरीश प्रोसेसर नाम की प्लास्टिक यूनिट है उसमें आग लगी है। इमीडिएटली विद इन 5 मिनट्स हमारी जो फायर टीम, फायर टेंडर, सिक्योरिटी स्टाफ वहाँ रश कर गए। इवन हमारे जो बड़े अधिकारी हैं, डिप्टी कमिश्नर्स, एडवाइजिंग ऑफिसर, सारे लोग वहाँ पे पहुँच गए। बॉस ने भी, मतलब डेवलपमेंट कमिश्नर ने पूरा मैटर पर्सनली वो देख रहे थे कि क्या हो रहा है, नहीं हो रहा है। और इस दौरान इन्होंने इमीडिएटली लगभग 15 से 20 फायर टेंडर बाहर से आए। हमारे यूनिट के भी 1-2 फायर टेंडर हैं। इवन बचाव से, अपने नगर पालिका से, काफ़ी सारे एजेंसी से लगभग 15-17 फायर टेंडर इमीडिएटली आ गए। और वो जो वाटर का वो होता है ना प्रोसेस, हाँ, वो सारे भी लगभग 20-22 आए। और रात भर ये चलता रहा। लगभग लेट नाइट फायर कंट्रोल हुआ। इसमें हुआ क्या, हरीश प्रोसेसर में आग लगी। इट वॉज ए प्लास्टिक यूनिट और तेज हवाएं चल रही थी रात में, तो ये आसपास के 2 यूनिटों में भी चली गई। एक फ्लैक्स अपैरल और एक लोटस, ये 2 कपड़े की यूनिट हैं। तो प्लास्टिक यूनिट्स में ज़्यादा नुकसान नहीं हुआ क्योंकि फिर वहाँ क्या फोम वगैरह डाल के इमीडिएटली कंट्रोल हो गया। लेकिन कपड़ा क्या, सूखा कपड़ा होता है, वो महीनों से पड़ा रहता है, तो उसमें जो आग लगी उसको बुझाने में काफ़ी मशक्कत करनी पड़ी। तो काफ़ी सारा नुकसान हुआ है उनका। मतलब उनके माल जितने पड़े थे शेड के बाहर और आजू बाजू में और उनके पास, वो लगभग जल गए हैं। और हमारे डेवलपमेंट कमिश्नर ने इमीडिएटली अभी उन्होंने एक टीम बिठाई है जो इसकी इंक्वायरी करेगी कि इस तरह का फायर कैसे हो गया है। और ये इंक्वायरी 3-4 दिन के अंदर जो है अपना रिपोर्ट सबमिट करेगी। अच्छा, आपका पोजीशन क्या है? एज इफ फायर अंडर कंट्रोल है, लेकिन जला चीज़ें काफ़ी जली, नुकसान हुआ है। हाँ, किसी तरह का जान हानि नहीं हुआ है। और अभी भी थोड़ा बहुत धुआं उठ रहा है, बट अब न्यूट्रलाइज हो गया है फायर। ફાયર બ્રિગેડના કર્મચારીએ જણાવ્યું હતું કે કાસેજ ખાતે આવેલી જે સ્ક્રેપ કંપનીઓ છે એની અંદર અલગ અલગ પ્રોસેસ થઈ રહી છે, જે પ્લાસ્ટિક અને કાપડની. એમાં હાલ પ્લાસ્ટિક અને બીજી અન્ય 3 કાપડની ફેક્ટરીઓમાં આગ લાગેલી છે. જે આગ રાત્રે 12 વાગ્યાને આસપાસનો અમને કોલ હતો ટીમ ERCને, ત્યારથી ટીમ બુઝાવવા માટે કામે લાગેલી છે. અને અમારી સાથે બીજી જુદી જુદી 18 કંપનીઓ અને ફાયર ટેન્ડરો અહીંયા સ્થળ પર હાજર છે અને બુઝાવે છે. આમ જોઈએ તો આપ જોઈ શકો છો કે જે રાત્રિનો વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ આગ હતી એ અત્યારે આગને સંપૂર્ણપણે કોર્ડન કરી લીધી છે, પણ બુઝાવી શકેલ નથી. બચાવની કામગીરીની અંદર કરીએ તો કોઈ માનવ જીવહાનિ થયેલી નથી કોઈ પણ પ્રકારે. અને જે માલ મિલકત છે એને બચાવવા માટે ફોર્કલિફ્ટો અને લોડરો લગાડી દીધેલા છે. જે સાઈડમાં દિવાલની જે 4 બાઉન્ડ્રીની અંદર મટીરિયલ પડ્યું છે એને સેફલી રિમૂવ કરી દીધો છે રાત્રે જ. અને હાલ અત્યારે આપ જોઈ શકો કે બાજુના જે સ્ક્રેપ વેરાયેલ છે એને લેબરો હટાડવાનું કામ ચાલુ કરી દીધું છે, પણ એ સંપૂર્ણપણે પાણીથી મોઇશ્ચરાઇઝ થઈ ગયેલું છે. એમાં આગ લાગવાના હવે કોઈ ચાન્સીસ બિલકુલ ઓછા રહેલા દેખાય છે. એ રીતે આગને કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. ભુજની ભાગોળે આવેલ માધાપર ગામમાં મુખ્ય રોડ ઉપર આજે ખાણીપીણીની રેકડીઓ હટાવવામાં આવી. લોકોને રાહત, રેકડી ધારકોમાં રોષ. ભુજની ભાગોળે આવેલ માધાપર ગામમાં એસટી રોડ ઉપર ખાણીપીણીની રેકડીઓની કતાર લાગી છે અને ટ્રાફિકને પણ ઘણો અવરોધ થઈ રહ્યો છે. લોકોની મુશ્કેલીઓ દૂર કરવા પોલીસે રેકડીઓ હટાવી છે, પણ રેકડી ધારકોમાં રોષ વ્યાપ્યો છે. એક બાજુ રેકડીઓ હટતા પ્રજાને રાહત થઈ છે, જ્યારે બીજી બાજુ પ્રજાના સેવકો રેકડી ધારકોનો પક્ષ લઈ રહ્યા છે. ટ્રાફિક અવરોધાય છે, લોકોની મુશ્કેલી છે, પણ પ્રજાની મુશ્કેલી કોણ દૂર કરશે તેવા પ્રશ્નો ઉઠ્યા છે. ભુજમાં બાયપાસ રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. ટ્રક ચાલક ઘાયલ, 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડાયો. ભુજ શહેરના માંડવી રોડ ઉપર પ્રિન્સ રેસિડેન્સી રિલાયન્સ પેટ્રોલ પંપ તરફ જતા બાયપાસ રિંગ રોડ ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાતા ટ્રક ચાલકને ઈજાઓ થવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ પ્રિન્સ રેસિડેન્ટથી રિલાયન્સ પેટ્રોલ પંપ તરફ જતા રિંગ રોડ ઉપર આગળ જતા ટ્રેલરના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી ટ્રક નંબર GJ 1280 6652 ટ્રેલરના ઠાઠામાં ધડાકાભેર ભટકાતા ટ્રકના ચાલકને ઈજાઓ થઈ હતી. જ્યારે અકસ્માત બાદ પાછળ આવી રહેલ
ટ્રક નંબર GJ02Z7676 પણ 6652 ઠાઠામાં ભટકાઈ ગઈ હતી. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સ દ્વારા ટ્રકના ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ટ્રેલર ચાલક ટ્રેલર મૂકીને નાસી ગયો હતો. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ સમય આ ચેનલ પર. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.